ગીર સોમનાથમાં માવઠું ત્રાટક્યું છે। બજારમાં ભરાઈ ગયા છે પાણી। કમોસમી વરસાદ બાદ વેરાવળ પાણી થઈ ગયું છે। વેરાવળની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચોમાસાની વિદાય છતાં માવઠાએ અષાઢની યાદ અપાવી દીધી છે। ભર શિયાળે વેરાવળમાં ચોમાસા જેવો માહોલ બની ગયો છે। સટ્ટા બજાર, સુભાષ રોડ પર પાણી વહેતા થયા છે। વેણેશ્વર વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ છે। માવઠાથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। તૈયાર પાકમાં નુકસાનની ભીતિ છે। હાલના ગીર સોમનાથના દ્રશ્યો છે। અમે ચોમાસા સમયના દ્રશ્યો નથી બતાવી રહ્યા, આજના અત્યારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ ગીર સોમનાથમાં કે જ્યાં આગળ અષાઢ જાણે ચાલતો હોય તેવો દ્રશ્યો જોવા મળી રહ્યો છે। ભર શિયાળે વેરાવળમાં ચોમાસા જેવો માહોલ કે જે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ અરબ સાગરથી ગુજરાતના કેટલાક તટીય વિસ્તારને અસર કરી શકે છે તેને લઈને આ જાણકારી મળી રહી છે। બજારમાં નદી જેવા દ્રશ્યો છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, શું સમગ્ર પંથકની પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદને લઈને, માવઠાને લઈને? જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને જ્યારે આજે બપોર બાદ ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ છે તેમને જમાવટ કરી હતી। ખાસ કરીને વેરાવળ શહેર અને સોમનાથ મંદિર આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમને કારણે જ વેરાવળ શહેર છે કે જ્યાં મુખ્ય બજારોની અંદર પાણી વહેતા થયા હતા અને વાહન ચાલકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે વાહન ચાલકોની સાથે સાથે ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાયા છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ દિનેશ। તો હાલમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગીર સોમનાથની અંદર નવરાત્રી બાદ હવે દિવાળીનો તહેવાર બગાડી રહ્યો છે કમોસમી વરસાદ, ખાસ કરીને ખેડૂતોને નુકસાની થઈ રહી છે। ગીર સોમનાથ જિલ્લાના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ જે છે તે વરસી રહ્યો હોવાની જાણકારી છે અને જે દ્રશ્યો અત્યારના આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે સમગ્ર પંથકની શું પરિસ્થિતિ જે છે તે અત્યારના થતી જોવા મળી રહી છે। કમોસમી માવઠું આવ્યું બપોરે અને ત્યારબાદ સાંજ થતા વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ ગઈ છે। વરસાદી માહોલમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હોવાની જાણકારી છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો હતો। ભાવિકોએ કમોસમી વરસાદની મજા માણી હતી। સોમનાથ મહાદેવના દર્શનનો લાભ પણ લીધો હતો। કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં છે। મગફળી, સોયાબીન સહિતના પાકો નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જ્યાં આગળ હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જે છે તે થતો જોવા મળી રહ્યો છે।